ઘણા સમય પહેલાંની વાત છે। એક નદીના કિનારે શિવજીનું મંદિર હતું। મંદિરના પછવાડે પીપળાનું વિશાળ ઝાડ ઊભું હતું। તે ઝાડ ઉપર હંસ અને કાગડો રહેતા હતા। હંસ અને કાગડો ભલે એકસાથે રહેતા હોય, પણ તેમના સ્વભાવમાં મોટો તફાવત હતો। હંસ હંમેશા પરોપકારી અને નમ્ર હતો, જ્યારે કાગડો ઈર્ષાળુ, દુર્જન સ્વભાવનો હતો। કાગડાને હંસની નમ્રતા અને સૌમ્યતા હંમેશા કચડતી હતી અને હંસની ખૂબ જ ઈર્ષા કરતો હતો। ઉનાળાના દિવસો હતા। એક દિવસ એક થાકેલો પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો। તેણે પોતાના ધનુષ્ય બાણ ઝાડના થડના ટેકે મૂક્યા। તેણે આરામ કરવા ઝાડના છાયે સૂતો હતો। થોડી વારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો। થોડા સમય પછી તેના મોં પરથી ઝાડનો છાંયો જતો રહ્યો। તેના મોં પર તડકો આવતો હતો। ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવી। મુસાફરના મોં પર તડકો ન આવે એટલા માટે હંસે પોતાની પાંખો પસારી છાંયો કર્યો હતો। કાગડાએ આ બધું જોયું। કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી, એટલે તેને હંસને ફસાવી દેવાનો પેંતરો રચ્યો। કાગડો ઉડતો ઉડતો આવ્યો અને મુસાફર પર સરકીને ઉડી ગયો। કાગડાનો ચરક મુસાફરના મોં પર પડ્યો। એકદમ જાગી ગયો। જાગીને તેને પીપળા ઉપર હંસને બેઠેલો જોયો। તેને થયું, આ હંસ જ મારા પર ચરક્યો હતો। ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાણથી વીંધીને પોતાના ગુસ્સા ઉતારી વાળ્યો। આમ દુર્જન કાગડાની સાથે રહેવાથી પરોપકારી હંસ પોતાનો પ્રાણ ગુમાવે છે। આ વાર્તા આપણને બોધ એક આપે છે મિત્રો, કે દુર્જન લોકોની સાથે રહેવાથી ક્યારેય સારું થતું નથી। અને ખાસ તમે જેની સાથે સંઘ કરો છો એ સંઘ કેવો છે એ ખૂબ જ મહત્ત્વનો હોય છે। અને આ વાત ગમી હોય તો તમે શેર કરજો। રાધે રાધે।